આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જનસભા સંબોધી રહ્યા છે, જે અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે દાહોદમાં જાહેરસભા સંબોધી હતી. દાહોદ બાદ તેઓ અમદાવાદ અને ત્યારબાદ કચ્છના ગાંધીધામમાં જાહેરસભા સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અમદાવાદમાં દાણી લીમડામાં જાહેરસભા સંબોધશે. તેમનો રાજકોટનો આજનો પ્રવાસ હતો, પરંતુ રાયબરેલીમાં તેઓ રાહુલ ગાંધીના ઉમેદવારીપત્ર ભરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોવાથી રાજકોટનો પ્રવાસ રદ કર્યો છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો હોવાથી ચૂંટણીના ઉમેદવારો રાત્રિના સમયે સભાઓ કરી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ નર્મદા જિલ્લામાં રાત્રિ પ્રચાર દરમિયાન આપના ઉમેદવાર સામે પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપને મત આપવા લોકોને અપીલ કરી હતી. ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ પ્રચારમાં જોડાયા હતા. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના હસ્તે ઇલેક્શન મેટાવર્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઇલેક્શન મેટાવર્સમાં વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત ટેકનોલોજીની મદદથી કોમ્પ્યુટર અને એન્ડ્રોઇડ મોબાઇલ મારફતે મતદાર વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી લઈ મતદાન કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાનો જાતે અનુભવ કરી શકશે. learn2vote.ceo.gujarat.gov.com ઉપર ક્લિક કરી ઇલેક્શન મેટાવર્સનો ઉપયોગ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7મી મેએ લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, જેમાં 13 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાની આંગણવાડીઓમાં આજે મતદાન જનજાગૃતિ રંગોળી અભિયાન યોજાયું હતું. ઉપરાંત વિવિધ જાહેર સ્થળો ઉપર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન ગરબાથી લોકોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરમાં 5મી મેએ સવારે SF હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિના ભાગરૂપે રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં આંગણવાડીની બાળાઓ અને બહેનો હાથે મહેંદી મૂકી નાગરિકોને મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ કુડાસણ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાના બાયલ ઢાંખરોલ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રાત્રિ ક્રિકેટ પ્રતિયોગિતા યોજાઈ હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ અને હોટલ રેસ્ટોરાંએ સહિયારા પ્રયાસથી મતદાન જાગૃતિ માટેનું અભિયાન શરૂ કર્યું છે. અહીં હોટેલ્સ દ્વારા 20%ની છૂટછાટ આપવામાં આવી રહી છે. ઉપરાંત રસોઈ ગેસના બાટલા ઉપર સ્ટીકર અને ઘરે ઘરે જઈ ચૂંટણી વિભાગ લોકોને મતદાન અંગે જાગૃત કરી રહ્યું છે. મહીસાગરમાં વિવિધ સ્થળ ઉપર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોએ રંગોળી પૂરી લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના મતદાન સમયે અસહ્ય અને કાળઝાળ ગરમીની શક્યતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહેસાણા કલેક્ટર દ્વારા મતદાન મથકો ઉપર મતદારો માટે ઠંડા પાણીની વ્યવસ્થા અને મતદારોને તડકામાં ઊભું ન રહેવું પડે તે માટે છાંયડાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત બૂથ ઉપર મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે. કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સવલત આપવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2640 જેટલા 85 વર્ષથી વધુ વયના શતાયુ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ફોર્મ 12D ભરનારા 3477 જેટલા 85 વર્ષથી વધુ વયના શતાયુ અને દિવ્યાંગ મતદારો માટે પોતાના ઘરેથી મત આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 51,000થી વધારે 85 વર્ષથી વધુ વયના અને શતાયુ મતદારો તથા 30,730 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. બોટાદના સાળંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેની શિબિર યોજાઈ હતી. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો રાજ્યપાલે પ્રારંભ કરાવ્યો હતો. સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 17 અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી રાજ્યપાલે આ શિબિરમાં અપીલ કરી હતી.
ગીર સોમનાથના તલાળામાં 1 મેથી કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ મોડી શરૂ થયેલી હરાજીમાં તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ 10 કિલોનું બોક્સ 12,000 રૂપિયામાં ગાયના ચારા માટે ગયું હતું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 800 થી 1200 રૂપિયા રહ્યો હતો. કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન છે, ત્યારે તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5,760 બોક્સની આવક થઈ હતી. અત્યાર સુધીમાં યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસર કેરીના 3 કિલોના 4400 બોક્સની નિકાસ થઈ છે. આ વર્ષે 60% કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાના કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે તેવી ધારણા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપના પ્રતિભાવો પણ આપી શકો છો.